આ ચાર બાબત જેનામાં હોય, લોભ, માન, ઈર્ષા અને ક્રોધ, એનાથી ભગવાનના ભક્તનો, સંતનો ગમે ત્યારે દ્રોહ થઈ જાય છે. લોભ એટલે અમે 2 જણા બેઠા હતા, મને ચપટી પ્રસાદી આપીને આને મોટું પડીકું બાંધીને આપ્યો, એ આ લોભ શરૂ થયો. આ તો મેં જોયું તો 51 રૂપિયા જ ભેટ લખાવી હતી, હું તો 101 લખાવું છું, તો મને પ્રસાદી આટલી અને આને આટલી. ઓહો, અપેક્ષા વાળા છે ને કાયમ દુઃખી જ હોય છે બિચારા. એ ભગવાન પાસેથી દુઃખના દસ્તાવેજમાં જ સહી કરાવી આવ્યા હોય છે. દાદા ખાચર સુખી, કાયમ આનંદ, અને જીવા ખાચર દુઃખી, કાયમ દુઃખી રહ્યા, જીવ્યા ત્યાં સુધી. કારણ કે એને લોભ હતો, મારું જ સન્માન થાય, મારી જ વાહવા થાય, મારું નામ પહેલું બોલાય. એ લોભના કારણે એને શક્ય એટલો દાદા ખાચરનો દ્રોહ કરેલો, અપરાધ કરેલો. માની માણસ, એનું જો સન્માન ન થાય, સત્કાર ન થાય, ઠીક છે હવે જોયા, સારા તમે કહો છો, હશે સારા, પણ એકવાર હું ગયેલો, મને પાણીનું એ પૂછ્યું નહીં. બોલો, એટલે અહીં કઈ વેવાઈ થોડા છો પાણીનું પૂછીએ? પાણીનું મને પૂછ્યું નહીં કે પાણી પીશો. હવે જે પાણીનું ન પૂછે, બીજું કઈ આગળ પૂછે? ક્યાં પૂછે? હવે ઠીક, હવે એટલે માની માણસને માન ગમે વાત વાતમાં. પછી ઈર્ષા, બીજાનો સત્કાર થતો દેખે ત્યારે લાગે કે કોઈ દાડો મારો નહીં. અને ચોથો ક્રોધ. ક્રોધ આવે ને એ કોઈને ન છોડે. એ મા બાપનો તિરસ્કાર કરી નાખે તો પછી ભક્તને ક્યાંથી છોડે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જેને સુખિયા થવું હોય એને ઠાકોરજીને, કારણ કે જાણે અજાણે કોનો દ્રોહ થઈ ગયો ખબર ન હોય, પણ દંડવત કરી અને ભગવાનને કેવું, મહારાજ કોઈ ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરજો. દેહે કરીને આ રીતે દંડવત કરવા, વચને કરીને પ્રાર્થના કરવી. જેને ખબર હોય કે તમારો અપરાધ થયો તો તરત જ એમની માફી માંગી લેવાની. અને ફરીથી દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર રાખવો. પણ એકવાર દ્રોહ કરવો અને પછી દંડવત કરી લેવા, ફરીથી દ્રોહ કરવો, ફરીથી દંડવત કરવા, એ રીતે નહીં વર્તવાનું. અમારે સંતો એક બસમાં યાત્રામાં ગયેલા, એટલે જાહેર બસમાં સાધુ જગ્યા પાછલી સીટ ઉપર બેઠેલા, કોઈ અડે નહીં, કઈ ચિંતા નહીં. એક ભાઈ સુટકેસ લઈને ચડ્યા. સુટકેસ જરા જાડી હતી, પોળી લાંબી. હવે પેસેન્જરના ઢેચાણમાં ભટકાડી, એટલે કે સોરી, બીજાને ભટકાડી, સોરી એમ કહેતો 5-7 જણને ભટકાડતો ગયો અને સોરી કહેતો ગયો અને આગળ નીકળી ગયો. એટલે આવું નહીં કરવાનું. કઈ વાંધો નહીં, આજે આની સાથે ઝઘડી લઈએ, પછી આજે સોરી કહી દઈશું, આજે એક દંડવત કરી દઈશું, મહારાજ માફ કરજો, આજે આની સાથે ઝઘડો થયો, કાલે આની સાથે, ભાઈ તમે ઝઘડો, કઈ વાંધો નહીં, એક દંડવતની જ વાત છે ને, એક દંડવત વધુ કરી લઈશું. એમ ના ચાલે. એવા અપરાધ માફ થતા નથી. એટલે શ્રીજી મહારાજ ભક્તોને આજ્ઞા કરે છે કે તમે બધા જ જાણે અજાણે કોઈ ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો તેનું નિવારણ કરાવવા સારું એક દંડવત અધિક કરજો, એમ અમારી આજ્ઞા છે.